જયેશ, મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે અમદાવાદથી કે જ્યાં હોમિયોપેથી જે કોલેજ છે તે આખરે વિવાદમાં આવી ચૂકી છે। શું છે સમગ્ર મામલો તે પણ આપણે જણાવીશું અને સાથે સાથે એ પણ વિવાદ જણાવીશું કે આખરે આ વિવાદ પાછળ શું છે કારણ। તો આખરે હોમિયોપેથી મેડિકલ કોલેજ વિવાદમાં છે અને આ વિવાદનું મુખ્ય કારણ જે સામે આવી રહ્યું છે તે ફી સહિત 4 કલાકથી વિદ્યાર્થીઓને આ મુદ્દે ગોંધી રાખ્યા હતા અને તેને લઈને આ વિવાદ વકર્યો છે। વધારાની 15,000 ફી મામલે વિદ્યાર્થીઓને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા એબીવીપીના આગેવાનો કોલેજ પહોંચી ગયા। સમગ્ર મામલે ફરિયાદ થઈ તો વિદ્યાર્થીઓએ આખરે TV9 સમક્ષ પણ આ સમગ્ર આપવીતી જણાવી। છેલ્લા 2 મહિનાથી આચાર્ય પણ કોલેજ નથી આવ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે। તો આખરે મીડિયા કોલેજ પહોંચી તો વિદ્યાર્થીઓને મુક્ત કરાયા હોવાની અપડેટ આવી રહી છે। અમદાવાદની હોમિયોપેથી મેડિકલ કોલેજનો આ સમગ્ર મામલો છે કે જેને લઈને આવ્યો છે, જેમાં ગાંધીનગર પાસે આવેલી જે હોમિયોપેથી મેડિકલ કોલેજ છે તેમાં વિદ્યાર્થીઓને પાછલા અનેક કલાકોથી રૂમમાં પૂર્યા હોય તે પ્રકારની ફરિયાદો અત્યારે મળી રહી છે। વિદ્યાર્થી પરિષદના જે આગેવાનો છે તેમને આ પ્રકારની ફરિયાદ મળતા તેઓ તેમના ગ્રુપ સાથે કોલેજે પહોંચ્યા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને પાછલા કેટલાય કલાકોથી બંધ કરવામાં આવ્યા છે। પાછલા 2 મહિનાથી આચાર્ય અહીંયા આવતા નથી તે પ્રકારની ફરિયાદો પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરીશું। શું તમને તકલીફ છે? તમારું શું નામ છે? તમે જણાવો કેટલા કલાકથી તમે રૂમમાં બંધ છો? મારું નામ ઉગબત અને રિસેસનો ટાઈમ 12 થી 1 વાગ્યાનું છે તો અત્યારે અહીંયા જ બેઠા છે અમે લોકો। અચ્છા, બ્રેક કેવું કંઈક છે? શું કઈ રીતે તમને બંધ કરેલા છે અહીંયા? બંધ નહીં કર્યા, એમ કીધું કે અત્યારે અહીંયા બેહો એ રીતે કીધું। અચ્છા, અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શા માટે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી રહી છે। ત્યારે અન્ય વિદ્યાર્થીનીઓ પણ અહીંયા છે। તમે તમારું નામ જણાવો, શું તમને અહીંયા પ્રશ્ન છે? અક્ષાલી માલાણી માય નેમ તમને કેટલા સમયથી બંધ કરવામાં આવે છે? લાસ્ટ 1-1.5 કલાક એમને બંધ કરવામાં આવેલા છે કેમ કે એ લોકોએ એમ કીધું કે નીચે તમારા લીધે જે હંગામા થયા છે તમે ઈચ્છો છો એવું કે હજી આ ચાલુ રહી એમ। અમને બળજબરીપૂર્વકથી એક ડોક્યુમેન્ટ લઈને આવ્યા હતા અમારી પાસે અત્યારે જ, હમણાં અડધી કલાક પહેલાં જ 1 કલાક પહેલાં જ એ લોકોએ એવું કીધું કે આ ડોક્યુમેન્ટમાં એ લોકોએ એવું લખેલું હતું, અકાઉન્ટમાંથી જ કોઈક પર્સન આવેલા હતા એને એમાં એવું લખેલું હતું ડોક્યુમેન્ટ પર કે અમે તમારી પાસેથી ડિપોઝિટ અને જે ફી રેગ્યુલર ફી હોય છે અમારી એમાં હાફ ફી લીધી છે એમ, એવું જ લખેલું હતું। પણ હકીકતમાં અમે જ્યારે ક્વેશ્ચન ઉઠાવ્યા કે તો તમે આ 15,000 તમે અત્યારે અમારી પાસે સાઇન કરાવો છો, તો જ્યારે ઓરિએન્ટેશન ટાઈમે આવ્યા હતા તો ત્યારે શા માટે અમારામાં સાઇન ના કરાવેલી? તો એ લોકોએ અમને ટોર્ચર કર્યા, જબરજસ્તી મોઢું બંધ કરાવવાની ટ્રાય કરી, ઊંચા અવાજેથી અમારે ફૂલ ટોર્ચરથી કીધું કે મારા હું આ 5-6 વર્ષથી આ કોલેજ ચલાવું છું, તેમ છતાં બી મતલબ કે કોલેજ ચલાવું છું ક્યારે આ રીતના પોલિટિશિયન મુખ્ય પ્રશ્ન શું હતો? શા માટે આ તમામ જે ઘટના ઉપસ્થિત છે? અમે આ મતલબ કે અમે અમારી પાસેથી ઇન્ટરનલ અસેસમેન્ટના નામે 15,000 લેતા હતા તો અમે બધા સ્ટુડન્ટે એમ કીધું કે અમને આનું પ્રૂફ જોઈએ છે, ઇન્ટરનલ અસેસમેન્ટનું છે તો પ્રૂફ જોઈએ છે। તો એ લોકો મેનેજમેન્ટ પ્રૂફ આપવા માટે તૈયાર નહોતા। પ્રૂફ લેવા જઈએ તો ઓલા ઓનામાંથી દોડે, ઓલા ઓનામાંથી દોડે એમ, પ્રૂફ નહોતા આપતા એમના માટે। અચ્છા, વિદ્યાર્થી પરિષદના નેતાઓ પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે? આપ અહીંયા પહોંચ્યા છો, આપે પણ કોલેજ સત્તાધીશો સાથે વાત કરી છે, શું જવાબ મળી રહ્યો છે? અમે છોકરાઓ સાથે કાલ મળેલા હતા, છોકરાઓના પ્રશ્ન સોલ્વ કર્યા। આજે ખાલી છોકરાઓ છે, કાલ વાલીઓ પણ અહીંયા હાજર હતા અને છોકરાઓને મેડમ અપશબ્દો બોલીને અમને ગભરાવે છે કે અમે તમારું ગળું દબાઈને પણ ફી લેશું। ને મૂળે પ્રશ્ન એવો હતો કે જે અમે ફી ભરી છે એમ છતાં એક જણા પાસેથી 15,000 રૂપિયા ફી ઉઘરાવે છે। અને આપણે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા હોય તો એના રૂલ્સ રેગ્યુલરની નીચે સહી કરવામાં આવે છે વાલીઓની કે તમારું છોકરાનું એડમિશન અહીંયા થયેલું છે, પણ એ રૂલ્સ રેગ્યુલેશનમાં કોઈ જ પ્રકારનું એવું લખેલું નહોતું કે અહીંયા 15,000 રૂપિયા ફી અમે તમારા પાસેથી લેશું। અને મેડમે પોતાની જાતે પેનથી લખેલી દીધું છે કે અમે 15,000 રૂપિયા તમારા પાસેથી ઉઘરાવવાના છે। તો સહી થઈ ગયા પછી પેનથી કઈ રીતે લખી શકો? ટાઈપિંગમાં ના થાય બધી વસ્તુ। અને છોકરાઓને છેલ્લા 7 દિવસથી ભણવાનું પણ બંધ છે, બહાર તડકામાં ઊભા રખાવે છે, ટોર્ચર કરે છે અને એવું કીધું છે કે જો થર્ડ પાર્ટીમાં ક્યાંય પણ તમે કોઈને આ પ્રશ્ન કહેશો તો હું તમારી હાજરી જેટલી છે એ 0 કરી દઈશ અને એક હાજરી દીઠે 5,000 રૂપિયા લઈશ। અચ્છા, આપ અહીંયા પહોંચ્યા અને મીડિયા અહીંયા પહોંચ્યા બાદ હવે જે વિદ્યાર્થીઓ છે તેમને અહીંયાથી રવાના થવા માટે કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો?
શેના માટે? મીડિયા અહીંયા પહોંચ્યું, ટીવી9 અહીંયા પહોંચ્યું, આપ અહીંયા પહોંચ્યા, ત્યારબાદ હવે કોલેજ સત્તાધીશો વિદ્યાર્થીઓને અહીંયાથી નીકળવા માટે કહી રહ્યા છે, શું કહેશો આના પર? વિદ્યાર્થીઓને છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા બંધ કરી રાખ્યા છે, કોઈ પણ જાતની ભણવાની પ્રોસેસ ચાલુ નથી. હવે અત્યારે જ્યાં સુધી અમે આવ્યા ત્યાં સુધી મેડમ અંદર હતા, અમને આવવા નહોતા દીધા. જ્યારે તમે મીડિયા અહીંયા આવ્યા ત્યારે અત્યારે કોઈ જ મેડમ અહીંયા હાજર નથી. અને કાલે જ્યારે અમે આવ્યા ત્યારે અહીંયા કોઈ જ આટલા બધા મેડમ હાજર નહોતા, ખાલી ફક્ત 4 જ મેડમ હાજર હતા. અને આજ બાઉન્સ શિક્ષકો આવતા નથી, બાઉન્સર મૂકેલા છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, રૂમમાં બંધ કરવામાં આવ્યા છે અને તેમના પ્રશ્નોનું કોઈ પણ સમાધાન નથી. આ વધુ એક ફરિયાદ સાથે મેડિકલ કોલેજ છે તે વિવાદમાં આવી છે. કેમેરા પર્સન નવનીત દર્દી સાથે રોનક વર્મા, ટીવી9 ગાંધીનગર.